દાદી આવ્યા, લગભગ અરાઉન્ડ 81 વર્ષની આસપાસના દાદી હશે, અને મને પગે લાગ્યા સ્ટેજ ઉપર. તારે કરવા જેવું હતું એમ કીધું. હા, મને ખબર કે ઉત્સવ જેવું લાગુ તો જોઈતું હતું. મને લાગ્યું મહેમાન થઈ ગયા એવું બોલશો. હાય બા અમારો ચોકલેટી છે, બહુ ઝઘડે છે આ બે બહુ ઝઘડે છે. આ લોકોને શાંત પાડતા પાડતા અમારું અમારા પર FR થઈ જવું. રૂનાબેને તો વડી નાખેલો અને ગભરાઈ ગયેલો, એકદમ રડવા જેવો થઈ ગયો. And now when you are saying કે હિન્દી નથી સારી, તો now people are preferring Gujarati over Hindi. ટિકિટની પડાપડીમાં લાઠીચાર્જ થયો. કેબરે જોવા નથી જવાનું બેટા. આને તો લીધી. Hi, હું છું RJ Kiran and today we have a star cast of upcoming film જલસો. અને આજે છે આપણી સાથે હેમાંગ સર, ભાવિન, પૂજા, ધર્મેશજી એન્ડ ઉત્સવ. બહુ જ બધી વાતો આજે આપણે એમની સાથે કરીએ છીએ. બટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, પ્રમોશન કેવું ચાલી રહ્યું છે અને પબ્લિક રિએક્શન હજી સુધી કેવા છે? બસ ફિલ્મ રિલીઝ થવાની છે થોડા દિવસ. જલસા જેવો, બહુ જ મજા આવી રહી છે. જલસા જેવા reaction. અમેઝિંગ, અમે લોકો મજા કરી રહ્યા છે અને રિએક્શન્સ પણ સારા છે. પીપલ આર એક્સાઇટેડ ટુ વોચ આર ફિલ્મ. તમે લોકો દ્વારકા ગયા હતા ફિલ્મના પ્રમોશન માટે, તો અમે ત્યાં કેવું રહ્યું? ત્યાં દર્શન કરીને અમે પ્રમોશનની શરૂઆત કરી અને અચ્છા, પ્રોડ્યુસરે આખી ટીમને ત્યાં બોલાવેલી, એટલે જે આખી સ્ટારકાસ્ટ છે બધાને. અને પેલું શું ગર્ભગૃહની બરાબર ગર્ભગૃહની exact બહાર સામે બેસીને અમે પૂજા કરી. 40 જણા તો અમે અંદર. વાવ. તો તમારા બધાનો એક્સપિરિયન્સ ત્યાં બહુ જ સ્પેશિયલ રહ્યો. અને હજી સુધીના પ્રમોશનમાં કોઈ બેસ્ટ મુમેન્ટ જે તમને યાદ રહી ગયું હોય એવું કંઈ? બધી મોમેન્ટ સારી છે. અમે બધી બધા moment સાથે સારી કેટલા છે. વખતથી ફરી રહ્યા છે, સો ઇટ્સ ફન. એટલે દ્વારકાધીશ સામે અમે ગરબા કર્યા. એટલે Wow. ત્યાં ગર્ભગૃહ, ત્યાં બધા એનાથી વધારે શું હોય છે? જલસો પડી ગયો. વેરી ડિવાઇન ફિલિંગ. એટલે હવે અમને ખબર છે એમની કૃપા અમારી સાથે છે, ફિલ્મની સાથે છે. ફોર શ્યોર. ટ્રેલરના સ્ટાર્ટિંગમાં જ મેં જોયું કે એકદમની શરૂઆત તમારા બંનેની એવી થાય છે કે તમારો એરપોર્ટ પર ઝઘડો ચાલુ થઈ જાય છે થોડો. તો રિયલ લાઈફમાં આવું કંઈ થયું છે? બીકોઝ એરપોર્ટ પર બહુ એવું ઝઘડે છે આ બે બહુ ઝઘડે છે. આ લોકોને શાંત પાડતા પાડતા અમારું ઓપોઝિટ બોન્ડ છે. આ લોકોના મોઢા પરથી લાગે છે આ લોકો ઝઘડો કરે. અમે તો કોઈથી જ ઝઘડો નથી કરતા. Exactly. તમારા ફેસ પરથી તો નથી જ લાગતું. તારા મોઢા પરથી લાગે છે Innocent એવું હોય કહે છે. છે. અમે આનો વિરોધ કરીએ છીએ કે અમારો ચીકુ બહુ શાંત છે એકદમ. સારું, કોકને તો ઝઘડાનું લાગુ છું. ના ઝઘડાનું નહીં, બટ ઇનિશિયેટ કરી શકાય એમ. જરા પણ નહીં. હું ઇનિશિયેટ ના, હું ફિનિશ કરી શકું. ના પણ કાસ જોડે નહીં, કોઈ બીજા સાથે એવું કોઈ બનાવ બન્યો હોય કે એરપોર્ટ પર બોલાવાલી થઈ ગઈ હોય અને ઝઘડો થયો. શરૂ કરું ના કરું, ખતમ નહીં કરું ના. એવું છે. બરાબર. તો તમારો એક્સપિરિયન્સ સર કેવો રહ્યો બધા સાથે કામ કરવાનો? હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ વિથ એવરીવન? This film is very special for me, અને આ ટીમ સાથે એક્સપિરિયન્સ તો પૂછવાનું જ ના હોય, ગજબ જ હોય એક્સપિરિયન્સ. કારણ કે અમે પ્રમોશનમાં પણ એટલી જ ધમાલ કરી છે અને ફિલ્મ શૂટ વખતે તો અમે ગજબ ધમાલ કરી છે. એટલે એ તો ઓડિયન્સને ફિલ્મ પર દેખાશે કે અમારા બધાનું જે બોન્ડિંગ છે એ સરસ મજાનું ફિલ્મમાં દેખાશે ઓડિયન્સ. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો બધા સાથે કામ કરવાનો? આને વધારે પૂછજો કારણ કે આ પહેલી વાર આવ્યો છે આજે. ને સરસ રહ્યો. મજા કરી અમે. એઝ અમારો એક ટિપિકલ ડાયલોગ છે કે જલસો ફિલ્મ કરતા કરતા અમે જલસો જ કર્યો છે, તો જેન્યુનલી જલસો કર્યો છે. તો તમારો એક્સપિરિયન્સ આમની સાથે તો સરસ રહ્યો જ છે, બટ અપાર્ટ ફ્રોમ ધીસ ટીમ હજી પણ અરુણા ઈરાની છે, અમારા ચાઇલ્ડહુડનું કનેક્શન છે હિતેન સર એન્ડ ગૌરી મેમ સાથે. તો એમની સાથે તમારું એક્સપિરિયન્સ કેવું હતું? કંઈક શીખ્યા એમની પાસેથી? અરુણાબેને તો વડી નાખેલો અને અચ્છા. ગભરાઈ ગયેલો, એકદમ રડવા જેવો થઈ ગયો. કોઈ પ્રેન્ક તો નતો ને કે સાચું એવું થયું છે? અત્યારે પ્રેક કરે છે. વી વોન્ટ ટુ નો નો નોટ એટ ઓલ. વેન આઈ સે જલસો, કે જલસોની ટીમ જોડે મજા આવી, સો દે આર પાર્ટ ઓફ જલસો, સો દે ઓલ આર ઇન્ક્લુડેડ ઇન. અને શીખવાનું ઇટ્સ નોટ કે નો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ કે માત્ર ને માત્ર એ લોકો પાસે હોય. ઇવન લાઈક નો વેન યુ આર એમની વોકિંગ પાસે બી છે. એક વાટકી વ્યવહાર જેવો હોય છે ને. સો ઇટ્સ ઓલ, મતલબ શીખવાનું તો તમે ક્યાંય પણ શીખી શકો છો. સો ઓલ ઇન ઓલ મજા પડી અને મસ્તી કરતા કરતા અમે ફિલ્મ કરી છે અને ખૂબ જ સુંદર ફિલ્મ બની છે. સો મજા પડશે ફિલ્મ જોવામાં પણ લોકોને. સર, તમે આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છો, પહેલા પણ કામ કરી રહ્યા હતા, હવે બી તમે કોન્સ્ટન્ટ કામ કરી રહ્યા છો, તો તમારા હિસાબથી તમને કોઈ મેજર ચેન્જીસ લાગે છે હવે જે રીતે કામ થાય એટીટ્યુડ છે? ચેન્જ થયો છે, સબ્જેક્ટ નવા નવા આવવા માંડ્યા છે અને ટેકનોલોજી એડવાન્સ થઈ જ છે, એટલે તો થવાનું છે આ બધું. કારણ કે ફિલ્મો એ વખતે પણ બનતી હતી, અત્યારે પણ બને છે. પણ ઓફકોર્સ જે વચ્ચે 10 વર્ષનો ગાળો એવો આવેલો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગયેલી ઓલરેડી, એ શરૂ થઈ પાછી એકદમ જ. અને શૂટઅપ એ લેવલ પર થઈ કે અત્યારે આખા ઇન્ડિયાની જેટલી પણ લેંગ્વેજની ઇન્ડસ્ટ્રી છે એમાં સૌથી વધારે ફિલ્મો ગુજરાતીમાં બને છે અત્યારે.
અને આ આપણા બધા ગુજરાતીઓ માટે બહુ ગૌરવની વાત કહેવાય કે આટલી બધી મોટી ફિલ્મો અને મોટી મોટી ફિલ્મો બનવા માંડી, અલગ અલગ સબ્જેક્ટો વાળી ફિલ્મો બનવા માંડી અને ઓડિયન્સ મલ્ટીપ્લેક્સમાં આવતું થયું છે. બરાબર છે. ધેટ્સ અ વેરી કમાન્ડેબલ. વેન આઈ વોઝ ઇન માય ટીનેજ એટલું બધું ખબર નહીં કેમ એવી એક્સાઇટમેન્ટ નથી હોતી કે કોઈ ગુજરાતી ફિલ્મ આવે છે, બટ નાવ હવે અત્યારની જે જનરેશન છે કોલેજમાં ભણે છે એ લોકો પણ એક્સાઇટેડ હોય છે મૂવીઝ જોવા માટે, અને લોકો હવે બુક માય શોમાં કે ક્યાંય બી ટિકિટ બુક કરતા હોય છે, તો એવું જરૂરથી જોવે કે કોઈ હિન્દી નથી સારી તો આપણે ગુજરાતી જોઈ લઈએ, ગુજરાતી તો કોઈ સારી મૂવી મળી જ જશે ફોર શ્યોર. નાઉ વેન યુ આર સેઇંગ કે હિન્દી નથી સારી તો નાઉ પીપલ આર પ્રિફરિંગ ગુજરાતી ઓવર હિન્દી એઝ વેલ. લાઈક આઈ હેવ સીન લોટ ઓફ પીપલ કે હું એટલા બધા લોકોને મળ્યો છું, they have started saying it કે હવે અમે ગુજરાતીને વધારે પ્રિફર કરીએ છીએ હિન્દી કરતા. બધું છે, એક્શન છે, કોમેડી છે, કોમેડી તો હંમેશાથી રહી જ છે, રોમેન્ટિક ફિલ્મ્સ બી એવી બને છે જે પબ્લિકને ગમે છે, નવા નવા સબ્જેક્ટ એક્સેપ્ટ કરતા થયા. હા એક્સેપ્ટ કરતા થયા છે. બરાબર છે. તો પ્રોફેશનલી અને પર્સનલી તમારા બધાની લાઈફમાં એવો કોઈક મુમેન્ટ આવે છે ફર્સ્ટ પ્રોફેશનલી કે તમને આમ અંદરથી આવું થાય કે યસ જલસો પડી ગયો, મજા પડી ગઈ આ કામ કરીને, કે આ એક અચીવમેન્ટ છે કે વોટ એવર અવોર્ડ મળ્યો હોય કે કોઈ એપ્રિસિએશન, કોઈ રેન્ડમ પર્સને એપ્રિશિએટ કર્યો તો તમને આમ મનમાં થયું કે મજા પડી ગઈ, જલસો પડી ગયો? જ્યારે હું ટીવી સિરિયલ કરતી હતી ત્યારે જ્યારે ફર્સ્ટ ટાઈમ વન ઓફ માય ફેન હી કેમ અપ ટુ મી એન્ડ ટુક અ સેલ્ફી વિથ મી, અને એ સિરિયલ ત્યારે બંધ થઈ ગઈ હતી, 2 વર્ષ થઈ ગયા હતા એ સિરિયલને, અને ત્યારે એને સિરિયલ યાદ હતી. સો દેટ વોઝ જસ્ટ વન મોમેન્ટ ફોર મી કે યાર લોકોને યાદ છું હું હજી પણ, એવું હતું. કારણ કે એ ગુજરાતી સિરિયલના ફેન હતા ને ત્યારે હું હિન્દી સિરિયલ કરતી હતી, એવું હતું. અચ્છા. સો હી વોઝ અ ગુજરાતી સિરિયલનો ફેન એન્ડ ધેન હી સેડ કે આઈ યુઝ ટુ વોચ યોર શો એવરી ડે, હી કેમ અપ ટુ મી એન્ડ હી ટુક અ સેલ્ફી વિથ મી. સો દેટ વોઝ વન મોમેન્ટ ધેટ આઈ ઓલવેઝ પ્રોફેશનલી જલસો પડી ગયો. યસ યસ. તમારી માટે ભાવિન? મારી માટે જે બોલિવૂડનો મારો ફર્સ્ટ બ્રેક હતો દે દે પ્યાર દે જ્યારે મેં કરી, તો એમાં હું થિયેટરથી જ્યારે બહુ બધા એવા શોઝ જોવા ગયો જ્યાં ઓડિયન્સ બેઠી હોય, મને બહુ મજા આવે કે એ લોકોના રિએક્શન જોવા એકચ્યુઅલ થિયેટરમાં શું. અને આની એક બીજી વાત કહું, અમે લંડનમાં શૂટ કરતા હતા એક ફિલ્મ, અને એક રેન્ડમલી એક ગોરી છોકરી ત્યાંની લોકલ ભાવિન, એટલે આઈ વોઝ લાઈક મેં કહ્યું યાર તારી ટીઆરપી સોલિડ છે ગઈકાલની જેમ. હાય ભાવિન, એ અમારો ચોકલેટી છે. આ જ બધી વસ્તુઓ છે જેનાથી લાગે કે યાર આપણા પર કૃપા છે, there is some power supporting us. કે મોટી ફિલ્મ એવા પણ મેં ક્રિટિક્સના મેં રિવ્યૂઝ જોયા હતા એ ટાઈમ પર, જે લીડ ના ઓછાને મારા વધારે વખાણ થયા ફિલ્મમાં કે આ છોકરો જ્યારે ફિલ્મમાં આવતો હતો ને ત્યારે હસવાનું આવતું હતું એટલે મજા પડી જતી હતી. એવા રિવ્યૂઝ મેં જોયા. થિયેટરથી નીકળીને મને જોઈને હસી પડે લોકો. એ ફિલ્મમાં હું કોમિક કેરેક્ટર હતો, જોઈને કાંઈ કે નહીં આમ કરે, એ મારી માટે જીત છે. પ્રોફેશનલી જલસો પડે હોય એવો મુમેન્ટ? પ્રોફેશનલી જલસો પડ્યો એવું આમ તો ઘણી બધી વાર થયું છે, પણ 2 મુમેન્ટ એવી છે કે જે મારા દિલની બહુ જ નજીક છે. એક તો મેં જ્યારે પંકજ ત્રિપાઠી સાથે એડ કરી હતી, દેટ વોઝ મતલબ એમને જોયા પછી મેં કીધું ઓહ ભગવાન સાક્ષાત ક્યાં બાત છે. અને સવારે 6 થી 2 વાગ્યા સુધી બપોરે અમે લોકો સાથે હતા, અને ઇટ વોઝ આઈ ચેરિશ્ડ ધેટ ટાઈમ લાઈક એનીથિંગ. અને બીજું હું બહુ વર્ષો પહેલા જ્યારે હું થિયેટર કરતો હતો ત્યારે કસ્તુરબા કરીને એક નાટક હું કરતો હતો, તો એમાં હું હરિલાલનું પાત્ર ભજવતો હતો, અને એ નાટકનો એક જ શો અમે લોકોએ હિન્દીમાં કર્યો હતો આખો શો. એના માટે એક આખો અમે રિહર્સલ્સ કર્યા હિન્દીમાં, નવી સ્ક્રિપ્ટ લખાઈ, અને એ શો અમારે 2 ઓક્ટોબર 2016 કદાચ અમારે ઇન્દોરમાં કરવાનો હતો. તો અમે ઇન્દોર ગયા, અમે આખું ભજવ્યું, અને પછી એક દાદી આવ્યા, લગભગ અરાઉન્ડ 81 વર્ષની આસપાસના દાદી હશે, અને મને પગે લાગ્યા સ્ટેજ ઉપર. એટલે હું એકદમ ગભરાઈ ગયો. દાદી મને કે હું હરિલાલની પૌત્રી છું, અને મને તમારામાં મારા દાદા દેખાય. મને અત્યારે આમ બોલું છું તો બી આમ રોવાટા ઉભા થઈ જાય છે. એટલે દેટ વોઝ મતલબ મારા માટે કોઈ ઓસ્કર ક્યાં કોઈ મહત્વ નથી રાખતું જો આ રીતનું મને કોઈ કોમ્પ્લિમેન્ટ આપતું હોય તો. દેટ વોઝ ધ બ્યુટીફુલ પાર્ટ ઓફ માય લાઈફ. તમારી માટે? સો મારી ફર્સ્ટ ફિલ્મ હતી આગંતુક. એનું પ્રીમિયર પત્યા પછી ધીસ ઇઝ પર્સનલ એન્ડ પ્રોફેશનલ બોથ. લાઈક મારા પપ્પા મારી પાસે આવ્યા, આઈ વોઝ આસ્કિંગ સ્કેપ્ટિકલ કે કેવું લાગ્યું ફિલ્મ. સો હી ટોલ્ડ મી વન થિંગ જે મારા માટે લાઈક ટોપમોસ્ટ રહેશે હંમેશા, બિકોઝ દીકરાને બાપ તરફથી જ્યારે બી એક તારીફ મળશે ને તો એના માટે દેટ વુડ બી લાઈક એપિટમ. સો હી ટોલ્ડ મી કે નો મને કશે પણ ઉત્સવ નહીં દેખાયો ફોર હિમ, બિકોઝ લાઈક નો કેરેક્ટર હંમેશા હું એમની સામે જ રહ્યો છું, તો એમના માટે હી સેડ કે યાર મને કશે મારો છોકરો જે ના લાગ્યો.
સો તારે કરવા જેવું હતું એમ કીધું એમણે. હા મને ખબર છે કે ઉત્સવ જેવું લાગુ તો જોઈતું હતું. સો કેવો તારે કરવા જેવું હતું. દેટ વોઝ ધી થિંગ. ઓકે, તો ફિલ્મ રિલીઝ થઈ જાય એના પછી ન્યૂઝપેપરમાં તમે કઈ હેડલાઇન જોવા માંગો છો અબાઉટ જલસો ફિલ્મ? તો તમે કંઈક હેડલાઇન વિચારો અને મને શેર કરો. એ છે ટિકિટ ટિકિટની પડાપડીમાં લાઠીચાર્જ થયો. જલસોની ટિકિટ લેવા માટે. લાઠીચાર્જ સુધી પહોંચ્યો. અમારા પર FIR થઈ જવી જોઈએ કે હા, ભાઈ, ઓ, નથી કરવી ભાઈ, પડતી. નથી આ કરવું. જોવી છે આપણે headline. મને ખાલી એટલું સાંભળવું છે કે જલસો ઓડિયન્સ સ્ટારકાસ્ટ પર FIR. ભરી ભરીને થિયેટરમાં જાય છે અને ઓડિયન્સને જલસો જોવાનો જલસો અને પડી હું ગયો. એક જ વસ્તુ જોવા માંગુ છું કે સાહેબરાજ નાટાએ મોટી મોટી સોનાની ચેન પહેરી છે. ક્યાં વાત, અને આપણને બી આપી છે જોડે ઉભા. બોક્સ ઓફિસ એટલું બધું કલેક્શન થયું કે પ્રોડ્યુસર પૈસા ગણતા ગણતા આમ થાકી ગયા. Revolutionary Yes. film. મને લાગ્યું બેભાન થઈ ગયા એવું બોલશો. અને ભેગા જલસો થઈ જાય તો ખુશ થાય. જલસો 2, 3, 4, 5, 6, 7, 8, 10 બનાવે છે. આખું આમ. હા તમારી માટે તમે હા હા કરતા હતા પણ તમારા હેડલાઇન તમે કઈ હા બોલો. ઇન્ડિવિજ્યુઅલી હેડલાઇન તો એ જોવી જોઈએ ને કે યાર ફિલ્મ હિટ થઈ ગઈ, મજા પડી ગઈ, બ્લોકબસ્ટર Interesting ફિલ્મ. ડેટા. મસ્ત. એક સારું આપણે આમ. જે મેં લાઠીચાર્જ વાળું થિયેટરમાં કીધું. ફટાકડા હા ફોડાયેલા એકદમ હોય. પરફેક્ટ હા. લાઈન. થિયેટરમાં લોકો એમ પૈસા ઉડાડ્યા. પૈસા તે કે ડાન્સમાં થોડી. આપણે વીણવા ગયા એવું કેબરે જોવા નથી જવાનું બેટા. આને તો લીધે જ આપણે લીધી. ઓકે, લાસ્ટ થિંગ, વન વર્ડમાં જો તમારે આ ફિલ્મ ડિસ્ક્રાઇબ કરવી હોય અપાર્ટ ફ્રોમ જલસો જે તો છે જ નામ, બટ એના સિવાય તમારા મનથી આ ફિલ્મ વન વર્ડમાં શું છે? એન્ટરટેનમેન્ટ કે એવું કઈ બી વન વર્ડ. ઇમોશન્સ. મોજે મોજ. મોજ. રોજે રોજ ના કહેતી. ડિવાઇન એની પણ એક ઝલક દેખાશે. ઓ હા. અમારી ટીમ યસ. આટલી સુંદર ટીમ પહેલી વાર આટલી બધી ફિલ્મો કરી પછી આ ફિલ્મ જે છે ને એ ઓડિયન્સ માટેની 56 ભોગ છે. 56 એટલે એક્ટરોનો 56 ભોગ થાળ છે આખી પિક્ચરમાં. અને જે હવે દ્વારિકાધીશને ચઢાયો છે અને હવે એનો પ્રસાદ 13મી તારીખથી ઓડિયન્સને મળશે, તો એ પ્રસાદ ગ્રહણ કરવા આવી જજો થિયેટર્સમાં. વાહ ક્યાં વાત છે, ક્યાં વાત છે, ક્યાં વાત છે. ઓકે, ફટાફટ એક રેપિડ ફાયર કરી લે. બહુ જ ઓછા 5 જણા છે ને 6 ક્વેશ્ચન છે, રાઈટ? હા. બધા એક એક વન વર્ડમાં જ આન્સર આપવાનો છે. હા. ફેવરેટ ગરબા સોંગ ક્વિક. રાત રૂપલી મળીને કોણ આવ્યું, સંગ ચાંદાનો ચાંદર ડુલાવ્યું. બધા ઉપર પ્રેશર નાખી દીધું, બધા ગાઈને. ના ના તમારી માટે રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે. આંખોમાં હીરે જુએ રામ, ગોરી રાધાને કાળો ગાન, ગરબે ઝૂલે ઝૂમી ગાન. તમારી માટે પેલું છે ને મનડા લીધા મોઈરાજ. હા. ગોરી તમે મનડા લીધા મોહી આજ. આજ. રાજ નથી. મારે માટે ગુજરાતી કોઈ પણ ગરબો હોય એટલે મારો ફેવરિટ જ, કારણ કે મારી ભાષા છે, મારું ફોક છે. સનેડો. સનેડો સનેડો લાલ સનેડો. આ બાજુ એ જ બધું રમાવતું હોય છે. હા પણ ઓબ્વિયસલી ખાખરા કે ઢોકલા? ઢોકળા. ખાખરા. ખાખરા. કાકરા ખાખરા. હા, Healthy ઢોકળા food? મારા માટે બચી ગયા. હેલ્ધી ફૂડ ઇન મોર્નિંગ ઓર જલેબી ફાફડા? જલેબી ફાફડા. ચલે વાળા એની ડે. જલેબી આઈ લવ ઇટ. જલેબી. Of course, ગુજરાતીઓ જલેબી તો ફાફડા. જલેબી ફાફડા અરે જોઈએ. ઘણા બધા ડાઇટ કોન્શિયસ હોય ને, બ્લેક એવું ના ફાફડા. હોય. એ બધું બપોર પછી. Nothing beats જલેબી. અચ્છા, તમારા જીવન પર કોઈ ગુજરાતી ફિલ્મ બને તો એનું ટાઇટલ શું હોય? થઈ જશે. આપણે એમ જ માનીએ બધું થઈ જશે, ડોન્ટ વરી. થઈ ગયું. એના ઘણા meaning થયા. હા, થઈ ગયું કે મારા જીવન પર ગુડ ક્વેશ્ચન બટ હા યાર. વિચારી લો. હા. મુંબઈ પાન. કેમ આવું? એમનો તકિયા કલામ છે. મને આખી ઓહ. ઇન્ડસ્ટ્રી આ નામે જ ઓળખે. અચ્છા, વાહ વાહ. પછી તમારે માટે આગંતુક. બનશે ત્યારે જોઈશું. એવું નહીં, એક જવાબ આપવો પડે. નહીં, એવું નહીં, ના હોય. આજ ટાઇટલ છે બનશે ત્યારે. હા બનશે ત્યારે જોઈશું. તમારી માટે હવે કંઈક યાદ આવ્યું? ના, કંઈક નહીં મિલતા યાદ જુલતા? આવ્યું મને. જે થશે એ સારું થશે. મજાની લાઈફ. હા મજાની લાઈફ. વેડિંગ ઇન ગોવા કેવું કંઈક ના થાય તો બધા પિક્ચરમાં લગ્ન તો થાય જ છે ને. યા વન હેબિટ ઓફ યોર્સ જેનાથી પ્રૂવ થાય છે દેટ યુ આર પાક્કા ગુજરાતી. જલસો કરીએ છે એ જ.
જલસામાં રહીએ છીએ એ જ. અને મોજ. ફૂડી છું હું સખત. હા એનાથી થઈ શકે Yeah. યસ હું બહુ મોટો ગરબા પ્રેમી છું એટલે પક્કા ગુજરાતી હા હું 9 દિવસ કામ જ નથી કરતો વાવ જે પણ કામ મૂકી દઉં પણ ગરબા ફર્સ્ટ ગરબા રમવા જવું. આઈ લવ બાર્ગેનિંગ, બહુ જ બાર્ગેન કરું છું. લો ગાર્ડન જઈને નોગાર્ડ, હા, એટલે મુંબઈમાં નવરાત્રી. લિંકિંગ રોડ કે Tell me યા about યા Gujarati without બાર્ગેનિંગમાં telling me નંબર about 1. મુંબઈમાં એટલું બધું નથી કરતા યાર બાર્ગેનિંગ મને અને સારું વાની જોડે લાગે જજે. છે. આવડવું જોઈએ. મારી સાથે આવજે, આવડવું હું જોઈએ. શીખવાડી દઈશ. યસ મારી તો આખી દુનિયા જાણે છે ખાવાની હેબિટ્સ કે મને ગુજરાતી જ જોઈએ જ જમવાનું. જ્યારે હું મુંબઈ ના હોઉં અને નવસારી હોઉં છું તો મારી મોર્નિંગ સ્ટાર્ટ વિથ આઈધર લોચો કે ખમણ એવરી ડે મોસ્ટલી વાવ ધેટ્સ અમેઝિંગ. વન ડાયલોગ તમારો ફેવરેટ ફ્રોમ તમારા કેરેક્ટરથી જલસો મૂવીથી એક ડાયલોગ જલસો તમારો movie નો? ફેવરેટ. જ્યારે પેલી મારું ફર્સ્ટ એન્કાઉન્ટર થાય છે કે મારો જે ક્રશ છે આની ફ્રેન્ડ, ક્રશ તો ના કહેવાય પણ એ આવે છે અને કહે છે કે તમે ગુજરાતી ક્યાંથી છો? અમદાવાદથી, બરોડાથી, નવસારીથી ક્યાંથી? તો એ કહે છે કે મારી મમ્મી ગુજરાતી છે, મારા પપ્પા પંજાબી. એટલે મેં એવું કીધું, પછી ઇમ્પ્રોવાઇઝેશન જ હતું એ પણ કે પપ્પા ગુજરાત આવ્યા હતા કે મમ્મી પંજાબ ગયા હતા. હા એ ટ્રેલરમાં બી છે. યસ અમારું તો એક ઓલું સિક્વન્સ છે જે હા, હું કહું છું અને ખાલી ગાંડી અહીંયા કોઈ નથી, બધા સુઈ ગયા છે. તો આ દિમાગ એક સેકન્ડ બોલો દ્વારકાધીશની જય! સર તમારો ફેવરેટ. મારી ફેવરિટ આ ફિલ્મની એક મુમેન્ટ હતી કે જ્યારે આ છોડીને જાય છે, ઇટ વોઝ અ સાયલેન્ટ સીન અને અમને ઇન્સ્ટન્ટ કહેવામાં આવ્યું. એન્ડ and those emotions યા એ ખબર નહીં કે જો કે આ બચ્ચું છે મારું, આની સામે એ થઈ કારણ કે શી લાઈક માય ડોટર, તો એની મેતે મુમેન્ટ આવી ગયો. એવરીબડી વોઝ ક્રાઇંગ. Everybody was crying. કેમેરામેન થી લઈને કે જેની ભાષા નથી, ડિરેક્ટર કે જેની આ ભાષા નથી ગુજરાતી, આખો ફ્લોર બધા રડતા હતા. એટલે મને આમ સામે દેખાઈ ગયા મારા મમ્મી પપ્પા, એવું એકદમ ધર્મેશભાઈ ને સોનાલી મેમ, એમની સાથે પણ મેં ઘણું કામ કર્યું છે. એન્ડ આઈ વોઝ લીવિંગ ધેમ, એવું હતું. અને જસ્ટ ધ ઇમોશન્સ એકબીજાને જોયું અમે લોકો, ખાલી લુક જ મળી છે અને રડવા લાગ્યા અમે, એવું થઈ ડાયલોગ નહીં બટ દેટ ઇઝ યોર ફેવરેટ મુમેન્ટ. યા આખા ફિલ્મની ફેવરેટ મોમેન્ટ. યસ, તમારા માટે ફેવરેટ એટલે ડાયલોગ. મારા 300-500 જે ડાયલોગ્સ છે ફિલ્મની અંદર કેટલા 300-500 જે ડાયલોગ્સ છે ફિલ્મની અંદર એટલે sarcastically હું sarcastic કેટલા ડાયલોગ બોલે? 300-500 એટલે 3-4 એમ ટુ. સો એમાંથી આઈ ટેલ ભાવિન કે તને જો છોકરી સાચે ગમતી હોય તો એને જઈને કહી દે, નહીં તો તું પસ્તાઈશ. સો દેટ ઇઝ નાઇસ. કહી જ દેવું જોઈએ, બાકી પછતાવો તો થાય. એટલે બરાબર એને છે. કહી દીધું, એને ગોળદાણા થઈ ગઈ. પણ પછી ખબર પડી જાય હા, છે હેલો. શું? કે તમારું પાસ્ટ કંઈક છે. હા, એ એના next. માટે આ પૂછી લેજે, વાર્તા પૂછ્યું ધરાયા. એવું પડે એના છે. ના ના, જે ટ્રેલરમાં છે એ જ હું કહું છું કે હા એક આ તો થઈ ટ્રેલર જોઈને મને મારા એક ફ્રેન્ડે કીધું, ટ્રેલર જોયું તો, અચ્છા આ બાર ડાન્સર છે. કેમ કે એને પ્લેસમેન્ટ છે ને રિપ્લેસમેન્ટ એવું છે એ નાચી એટલે રહ્યા કે છે છે કે એકદમ જેટલી આનંદ તમે થાય. સીધી આપતા લાગે છે એટલી છે નહીં. અને લટકુ આસ્તે પ્રોપર નાચે છે. હું શું બાર ડાન્સર છે હવે? વાહ ક્યાં ગેસ કિયા હે. એટલે કોઈ લિમિટ નથી. જલસો ફિલ્મ આવી રહી છે ઓન 13મી જૂન.